જીમિતભાઈને ઉતારી દીધા છે। રાઈડ છે આપણી એ પોટરની છે બોળકદેવની ભાઈને ઉતારવાના છે। માતાજી ગુડ મોર્નિંગ ભાઈઓ, નવો દિવસ નવી શરૂઆત, વાગ્યા છે 9। હું તમારો ભાઈ રોનક પરમાર નીકળી ગયા છે નવો દિવસની શરૂઆત કરવા માટે। તો આજના દિવસમાં બન્યા રહો, જુઓ હું શું એક્ટિવિટી કરું છું અને કેવી કેવી જગ્યાએ જાઉં છું, કેવા કેવા માણસો મને મળે છે। આપણે જીમિતભાઈને ઉતારી દીધા છે અને આપણને મળી ગયા હતા 116 રૂપિયા। આપણે પોટરમાં લઈ લીધી પાર્સલની ઓર્ડર લઈ લીધો હતો, એન્વેલોપ છે, થલતેજ દેવા જવાનું। પોટરની રાઈડ સાથે સાથે પાર્સલ સાથે સાથે ભાઈને બી સુખરામભાઈની આપણે રાઈડ લઈ લીધી છે। અમને ઉતારવાના છે સિંધુ પહોંચ, પહેલાં અમને ઉતારીને પછી આપણે પોટરનું પાર્સલ પહોંચતું કરશું। સુખરામભાઈને આપણે ઉતારી દીધા છે, આપણને મળી ગયા છે 50 રૂપિયા। પાર્સલ આપણે આ બંગલામાં આપી દીધું હતું, આપણને મળી ગયા હતા 102 રૂપિયા। ભાઈની એક સાથે 2 રાઈડ છે આપણી, એક પોટરની છે બોળકદેવની, ભાઈને ઉતારવાના છે થલતેજ। ભાઈઓ ભાઈને ઉતારી દીધા હતા આપણે, આપણને મળી ગયા હતા 111 રૂપિયા। અને હવે આપણે પોટરનું પાર્સલ બી પહોંચાડી દીધું। ઘરમાં આપણે પાર્સલ આપી દીધું હતું અને પોટરનું એક સાથે 2 રાઈડ હતી। બીજી રાઈડ જે આપણે ભાઈને ઉતાર્યા પછી અહીંયા પાર્સલ પહોંચાડી દીધું છે, આપણને મળી ગયા છે અહીંયાના 100 રૂપિયા। તો ભાઈઓ વરસાદ થઈ ગયો તો ચાલુ, અંધાર્યું હતું, વરસાદ થઈ ગયો તો ધબધબાટી ચાલુ। તો આપણે પહેલાં રેનકોટ પહેરી લઈએ અને પછી આગળની જે પોટરની રાઈડ લીધી છે એનું પાર્સલ લેવા નીકળી જઈએ। તો ભાઈઓ લઈ લીધું હતું આપણે પોટરનું પાર્સલ વસ્ત્રાપુરથી ચાંદખેડાનું આ શોપમાંથી। ફટાફટથી વરસાદની સિઝન છે, રેનકોટ પહેરી લીધો છે, ફટાફટથી આપણે લઈ આવીએ। આપણે આવી ગયા હતા પાર્સલ લેવા માટે। તો ચાંદખેડાનું પાર્સલ આપણને મળી ગયું હતું 113 રૂપિયામાં। તો હવે નેક્સ્ટ પાર્સલ આપણે મેમનગરનું લીધું છે, તો એનું લેવા માટે જઈએ, પછી નીકળી જઈએ મેમનગર। આપણે આવી ગયા હતા અહીંયાથી સોનાલિસા બ્યુટી પાર્લરમાં, અહીંયાથી આપણે પાર્સલ લઈને મેમનગર દેવા જવાનું છે, આપણે નીકળી ગયા। તો ભાઈઓ આ મેમનગરવાળું પાર્સલ આપણે આપી દીધું હતું અને આપણને મળી ગયા 132 રૂપિયા। આગળનું પાર્સલ આપણને મળી ગયું હતું વસ્ત્રાપુરથી કોબાનું। તો ફટાફટ દઈએ, વરસાદી માહોલ છે, પલળીએ એ પહેલાં પહોંચી ગયા હતા કોબા પાસે અને આપણને પાર્સલ આપી દીધું હતું આ ઘરમાં। આપણને મળી ગયા હતા 151 રૂપિયા। મળી ગઈ છે આપણને પાર્સલની ખાનપુરની ચાંદખેડાથી। તો આપણે પાર્સલ લઈ લીધું છે। તો ભાઈઓ ખાનપુરવાળી આપણે પાર્સલ પહોંચાડી દીધું હતું, એના આપણને મળી ગયા હતા 131 રૂપિયા। અને થોડીક ઉતાવળ હતી, આપણે બીજું બી પાર્સલ એક લઈ લીધું હતું સાથે જ। તો આપણે આવી ગયા હતા સાતેશ ભાઈનું પાર્સલ આપવા માટે, આપણને મળી ગયા છે 151 રૂપિયા। આપણે લઈ લીધું હતું બીજું એક ગાંધીનગરનું પાર્સલ, સાયન્સ સિટીથી વાવોલ દેવાનું છે આપણે। તો નીકળી જઈએ ફટાફટથી વાલ અંદર આપણે પાર્સલ પહોંચાડી દીધું છે વાવોલવાળું અને આપણને મળી ગયા હતા 152 રૂપિયા। ભાઈઓ આપણને કાલુપુરની રાઈડ મળી ગઈ હતી, ભાઈ આવી ગયા હતા। તો આ ભાઈને ગાંધીનગરથી કાલુપુર ઉતારવાના તો જઈએ કાલુપુર। ગાંધીનગરથી નીકળતા આપણને જોવા મળી હતી સપાટા ગેંગ। હું તમને બતાવું કે આ સપાટા ગેંગ છે, બહુ મોટી ગેંગ છે। અડધા ઓલી બાજુ બેઠા છે, બહુ મોટી ગેંગ છે સપાટા ગેંગ। તો ભાઈને આપણે ઉતારી દીધા હતા અને આપણને મળી ગયા હતા 226 રૂપિયા। થેન્ક યુ ભાઈ। તો ભાઈઓ વાગી ગયા હતા 7 અને આપણો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હતો। તો હવે કોઈ રાઈડ અહીંયા ઘર પાસે નજીક હતા આપણે, તો 5-6 કિલોમીટર જ થાય છે ઘર। તો હવે કોઈ ઈચ્છા નહોતી રાઈડ મારવાની,
તો નીકળી જઈએ ઘરે જવા માટે. આજનો દિવસ આપણો સારો ગયો, તમારો બી સારો ગયો હશે એવી હું આશા કરું છું. જય માતાજી, મળીએ કાલ નવા બ્લોગમાં.